રાજકોટ શહેરમાં કોંગ્રેસ નેતા પર જમીન પચાવી પાડવાના કેસ મામલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઉર્વશી જાડેજાના પતિ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાતા કોંગ્રેસ આક્રમક બની ગઈ છે। કનકસિંહ જાડેજા નિર્દોષ હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને રાજકીય કિનાખોરી રાખીને ગુનો નોંધવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। વાવડી ગામની જમીન પર ગેરકાયદેસર કબજાની ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે કનકસિંહ સહિત 2 લોકોની આ મામલે ધરપકડ કરી છે। તો જમીન પચાવી પાડવાના મામલામાં કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજકીય કિનાખોરી રાખીને કનકસિંહ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસે કનકસિંહ સહિત જમીન પચાવી પાડવાના મામલામાં 2 લોકોની ધરપકડ કરી છે। શહેરમાં આ ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓ રોષે ભરાયા છે અને કોંગ્રેસના નેતાઓએ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હોવાની જાણકારી સામે આવી છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઉર્વશી જાડેજાના પતિ સહિત 3 લોકો સામે જમીન પચાવી પાડવા મામલે ફરિયાદ નોંધાઈ છે।